જમતું ના હોય તો ફોન પકડાવી દઈએ કે ઇઝી એક્સેસ, ઇઝી જમી લઈએ. મેં મારે પોતાને ભાઈ ડોટર છે, 8 વર્ષના છે, એને 4 વર્ષ સુધી સખત મોબાઈલની હેબિટ હતી. જમે તોય મોબાઈલ જોઈ, સુવા ટાઈમે મોબાઈલ જોઈ, કોઈ બી એક્ટિવિટીમાં મોબાઈલ સિવાય કાંઈ નહીં કરવાનું. ત્યારે એ રેડ ફ્લેગ મારા માટે મેં માની લીધો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી ઘરમાં ટીવી અને મોબાઈલ એ કમ્પ્લીટલી ઓફ છે. કેમ કે જ્યારે તમે કોઈ વાત બોલો છો એ પહેલાં ખુદને અમલ કરવી પડે. એવી કોઈ વાત હું તમને નહીં કહું જે મેં પોતે અમલ ના કરી હોય. એના માટે એફર્ટ્સ લાગશે. તમારે પેરેન્ટ તરીકે બાળકમાં ધ્યાન, સમય અને તમારી એનર્જી ખર્ચવી પડશે. ખાલી આપણે આ પ્રકારની ચિંતા કરશું તો એનાથી કોઈ મતલબ નહીં રહે. એમાં ઇન્વેસ્ટ કરશો તો આ અશક્ય નથી, ખાલી અઘરું છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે. સમય જતાં ચોક્કસ એ બાબત છે એને નલિફાઈ કરી શકાય. ને યંગ જનરેશન છે એમને તો મારે ખાસ કહેવાનું કે આ બધું તમે જ્યારે તમારા પરિવાર સાથે એક તમારી નવી લાઈફ શરૂ કરશો ત્યારે બધું મળવાનું છે. અત્યારે આ યુવાધનને ખાસ જો એનર્જી ડાયવર્ટ કરવી હોય અને ખર્ચવી હોય તો એ તમારા એકેડેમિક્સ ઉપર અથવા તો તમારા રિસ્પેક્ટિવ ફિલ્ડ ઉપર મહેરબાની કરીને ખર્ચો. કેમ કે તમારા ફેમિલીને સાથે સાથે સમાજની સાથે સાથે આ દેશને તમારા બધાની ખૂબ જરૂર છે. એટલે તમે નક્કી કરજો કે તમારે કઈ દિશામાં આગળ વધવું છે.